આપણે બિરાજમાન થવું. અરે લાય અરે આજ हमारे इंद्रासन नगरी के अंदर अरे महार तपस्वी કરી ગયા છે અરે ત્યાં લગી અરે મારી इंद्रासन नगरी अरे 12 વર્ષ નહીં अरे 12 માસ નહીં अरे मात्र 3.5 કલાક ની અંદર अरे आज हमारी इंद्रासन नगरी अरे જાડે પીપળાના પાણી માફક ધ્રુજી રહી છે આ ઠંડા ને હિસાબે માટે લાઈ લો અરે જો ઠગારો ને જુતારો અરે તમારું इंद्रासन અરે આજ પડાઈ લેવા માંગે છે માટે લાઈ અરે પણ મારા હાથમાં હાથર વડે આ લઈ લો અરે તને સ્મરણ કરો આ કરો હે ડોલે ડોલે દેવો ના દરબાર રે ડોલે મારું ઈંદરા ડોલે દેવો ના દરબાર રે ડોલે મારું ઈંદરા કોના જાદુ ને મહાભૂપ રે ડોલે મારું ઈંદરા રાજ દેવને માથે કોણ દુશ્મન દાગ્યો છે એનો મને શોધ મળતી નથી માટે આજ મારા ભાઈ મોટા બ્રહ્માને બોલાવી અરે અમારા ભાઈ બ્રહ્માને બોલાવી અને આના સંકટને ઉગારું મારો મહેમાને નિષ્કોલ ને આવે ફટાફટ આ વાતનું સમાધાન કરે માટે ઘડી અમારું લાઈ આજ મારા ભાઈ બ્રહ્માને બોલાવું છું બોલાવો આદિ ઇન્દ્ર ના બોલાવ્યા બ્રહ્માજી આવો જોરે બ્રહ્માજી ના પ્રણામ છે અરે મારા મોટા ભાઈ ને પણ પ્રણામ છે મારા માનના અરે બ્રહ્મદેવ અરે આજ ઇન્દ્રનગર બોલાવવાનું તો કારણ છે બ્રહ્મદેવ અરે આપણી ઇન્દ્રાસન નગરી આગ પીપળાના પાણી બાબા ધ્રુજી રહી છે અરે હું પણ મારા હાથનો હથિયાર વડે ચારો દિશાની અંદર શોધખોળ કરી રાજ મને કોઈ શોધ મળી નથી એટલા માટે તમને બોલાવેલ છે મારા વીર હે આ તો મને ખબર નહીં પણ મારા મોટા ભાઈ વિષ્ણુ ને ખબર હશે તો એને બોલાવી આ ખબર હોય તો શું વાત કરી રહ્યા છો બ્રહ્માજી ખબર હોય તો કહેતા ને કીધું છે માર દાઢી ના હમ અરે આજે બ્રહ્માજી બોલાવે વિષ્ણુ આવો જોરે હે આવજો ઇન્દ્ર સુરી દરબાર બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે
હરે બ્રહ્માદેવ, હરે ઇન્દ્રદેવ, આજ ઇન્દ્રાસુરીમાં મારી એવી રીતે સુજળ પડી માને બોલાવવામાં આવ્યો છે. ભરત સાંભળો વિષ્ણુદેવ, અરે અમે બનો ભાઈઓ અમારા હાથોના હથિયાર વડે ચારો દિશાને શોધ કરી ચૂક્યા છીએ. માટે વિષ્ણુદેવ, અરે આપણા ઇન્દ્રાસન નગરની અંદર અરે કોણ આવો ગળા માથાનો માનવી ઘૂસી ગયો છે? અરે અમે બંને ભાઈઓ હાથોના હથિયાર વડે શોધ ખોળ કરી ચૂક્યા. માથે આજે દેવાના માથે કોણ સંકટ આવવા જામ્યો છે? અરે ભાઈ, અમે બંને ભાઈઓ અમારા હાથના હથિયાર વડે શોધખોળ કરી, અમને કોઈ શોધ મળતી નથી, એટલા માટે તમને બોલાવેલ છે. હરે ઇન્દ્રદેવ, આ વાતની તો મને પણ કઈ ખબર પડતી નથી. તો લાય હું મારા મોટા ભાઈ શંકરને બોલાવું. શું વાત કરી રહ્યા છો વિષ્ણુદેવ? આ બધાને ખબર નથી, આવો છો શું કામ તમે અહીંયા? એ આજે વિષ્ણુ ના બોલાયા શંકર આવજો રે. આવજો ઇન્દ્રાસુરી મોજા, વિષ્ણુ ના બોલાયા શંકર આવજો. હરે ઇન્દ્રદેવ, હરે વિષ્ણુદેવ, હરે બ્રહ્મદેવ, ત્રણેય દેવો આ ઇન્દ્રાસન નગરીની અંદર, આ ઇન્દ્રાસન રાજની અંદર મળી શા માટે મને યાદ કરી રહ્યા છો? ભોળિયાનાથ, અરે આપણી ઇન્દ્રાસન નગરી આપી જાણે પીપળાના પાનેમાં ભગત રજી રહી છે. અરે અમે ત્રણેય ભાઈઓ અમારા હાથોના હથિયાર વડે ઇન્દ્રાસન નગરીની અંદર શોધ કરી, માટે ઘણી અમને કોઈ શોધ મળતી નથી, એટલા માટે તમને ઇન્દ્રનગર બોલાયા છે. હે ઇન્દ્રદેવ, એ તો મારો લાડીલો અને પ્રેમાળ મારો ભક્ત છે. મારો ભક્ત ભક્તિને આધીન છે, માટે તેનો વાળ કોઈ વાગો કરી શકે તેમ નથી. તેના ત્રણેય લોકમાં તેનો તપસ્યાને મારે ભક્તિમાં રહેલ છે, માટે તેને તપસ્યાને કોઈ ભંગ કરી શકે તેમ નથી. આ તો તેના તપના કારણે આજે ત્રિલોક પણ ડોલવા લાગ્યા છે. હે ઇન્દ્રદેવ, તમે ત્રણેય ભાઈઓ તમારા ત્રણ લોકની અંદર જાઓ. હું મારા લાડીલાના પ્રેમાળ ભક્તને સપના રૂપી દર્શન આપી તેનું સમાધાન કરી હું આવું છું. જવી આપને આજ્ઞા. જાઓ તમે ઘરે જાઓ, તમને ખબર પડતી નહીં તો અહીંયા અમને ધમ પછડા કરો છો. હરે, આ તો મારું લાડીલાના પ્રેમાળ ભક્ત છે. જ્યારે તે મારી તપસ્યાની અંદર લીન છે, પણ હાલ મારા ભક્તને આજે સપના રૂપે દર્શન આપું. હરે ખળખળતી માં જમરાત, હો તીર ખળખળતી માં જમરાત, સપનું આપો છો અજમલ રાય.
લાડુ લેજો પાન પ્રભુને જમણા પછી જમજો પ્રભુને પેવડાવ્યા પછી દેવજો જો દ્વારિકા દ્વારિકાનો નાથ દુખડા ભાગશે હે યજમાન તમે મારી ભક્તિ કરી રહ્યા છો પણ હું તો ભળ્યો નાથ આજે કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી હે યજમાન સવાસરીના લાડુ લેજો 5 જળ જમનાને જારી લઈ દ્વારકા જજો દ્વારિકાના નાથને કાલાવાલા કરી રાજી કરી તેને ખુશ કરજો તો દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાગશે આ મારા તમને આશીર્વાદ છે જાઓ અજમાન દ્વારિકા જાઓ અજમલ જાઓ અરે પૂજન મહારાજ 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 જાગવાના ઓલા ભક્તરાજ બોલને ખબર નહીં પડતી ને ઊંઘતા હે ઓલા બોલાવતા બસ એ બરાબર એ એ ફર્નિચર આવનું છે ઉપર એ ચલા ઉપર આને બગડ્યું છે આ નંબર પ્લેટ આવડી ફરી ગયો સીધી કરવાની છે અવાજ પકડ સીધું કરી દે આમ ફેરવાય ગાડી ઠોકાઈ જાય ખબર નહીં પડતી ધીરે ધીરે હલાવવાની હોય રેડી બોલો ભક્તરાજ સામે પૂજન મહારાજ હા ભક્તરાજ મને ભગવાન ભોળિયાનાથે સપનું દીધું હે
મને ભગવાન ભોળિયાનાથે સપનું દીધું છે પૂજારી મહારાજ. કેટલા જોડી સપના દીધા છે? અરે પૂજારી મહારાજ, હા ભક્તરાજ, તમે કયા સપનાની વાત કરો છો? આ પગમાં પહેરવાના સપનાની વાત કરીએ છીએ અમે. તમે કયા સપનાની વાત કરો? અરે નહીં પૂજારી મહારાજ, હા ભક્તરાજ, એ સપનાની વાત હું નથી કરતો પૂજારી મહારાજ. હા તો કયા સપનાની વાત કરો છો? મને સપના રૂપે દર્શન દીધા છે. દર્શન દીધા છે? હા પૂજારી મહારાજ. હા, તો દર્શનમાં શું કીધું છે તમને? અને કહ્યું છે, હા અરે ભક્તરાજ, હા ભક્તરાજ, તમે દ્વારિકા જાજો, હા દ્વારિકાનો નાથ તમારા જરૂર મેળા ભાગશે, આવું કહ્યું છે. ચલા, આ ભક્તરાજના મંદિરમાં એક દિવસ સેવા કરવા બેહવા દીધા એટલે ભગવાને કીધું કે દ્વારિકાના નાથ તમારા મેણા ભાગશે. આ દ્વારિકાનો નાથ આપણા મેણા ભાગશે તો આપણા શું ગોઠણિયા ભાગશે? હોય આ ગુરુજી, ખબર ગુરુજીમાં અહીંયા ગુરુજી સત્સંગ કરે છે ને તમે વાતો કરો છો, ખબર પડે છે? है गुरुजी कहता है आज निकली गया है નીકળી ગયા હે? હા, કોઈ વાંધો નહીં, ભક્તિમાં તો ધમાડા નીકળી જતા હે. कई वादा नहीं ए हूँ कहता है वो कहता है कि દ્વારિકાના નાથે મને કીધા છે કે તમે દ્વારિકા આવજો તો દ્વારિકાના નાથ તમારા મેણા ભાગશે. એના મેણા ભાગશે તો આપણા શું ગોઠણિયા ભાગશે? एक दीमा हमारे भक्ति करता करता आ धोला આવી ગયા અને પાછા ગુરુજી હા, ધોલા જાતા રહેતા તો કાળા આવી જતા કાળા આવતા ને કાળા જાય તો ફરી ધોળા આવતા. આવી ભક્તિ કરતા ભક્તરાજ અમને કોઈ દાડો સપના એ નહીં, સપલી એ નહીં. અરે પૂજારી મહારાજ, હા ભક્તરાજ, મને પણ ભગવાન ભોળિયાનાથે સપના રૂપે દર્શન લીધા છે અને કહ્યું છે, હા. દ્વારિકા જજો, દ્વારિકાનો નાથ તમારા જરૂર મેળા ભાગશે. હા. તમારે હવે દ્વારિકા જવું છે. તો ભલે ભક્તરાજ આપણે દ્વારિકા મળીશું. અરે પૂજારી મહારાજ, હા ભક્તરાજ, દ્વારિકા તો મળીશ, હા. પણ તમારું કોઈ એડ્રેસ હોય તો આપો પૂજારી મહારાજ. એડ્રેસ છે? હા. તો મારા છેલ્લા લેતા જાવ ને ડ્રેસ. અરે નહીં પૂજારી મહારાજ, તો હું દ્વારકાની અંદર તમને ગોતીશ ક્યાં પૂજારી મહારાજ, એટલા માટે તમારું એડ્રેસ માંગુ છું. એડ્રેસ માંગો છો એમ? તો મારા ખખડ બાપા મહેશિયાભાઈના મંદિર છે, હા પૂજારી મહારાજ. ને અમારા નામ છે હા. હેન્ડલગીરી, હા. મશીનગીરી, હા. ફૂટવાળગીરી, હા. અને આઈએ ઉપલે આવે. અરે પૂજારી મહારાજ, હા. આ તો આખું એન્જિન આવી ગયું પૂજારી એન્જિન મહારાજ. એન્જિન ભક્તરાજ, આખું એન્જિન છે 18 એકનું. એવું છે? હા ભલે પૂજારી મહારાજ. હા. તમે આવશો શેમાં પૂજારી મહારાજ? તો ભક્તરાજ અમે લોકલ ટ્રેનમાં આવશું ભક્તરાજ. અરે પૂજારી મહારાજ, હા. લોકલ ટ્રેનમાં તો ઘણા ડબ્બા હશે. હા. હું કયા ડબ્બામાં ગોતીશ તમને? અરે ભક્તરાજ અમે પાછલા ડબ્બામાં બેઠા હશું. અરે પૂજારી મહારાજ, હા. કેમ આમ છેલ્લા ડબ્બામાં? એનું કારણ છે ભક્તરાજ હા પૂજારી કે મહારાજ. એ લોકો ડબ્બો નથી કાપતા ને અમે લોકો ટિકિટ નથી આપતા. હા પૂજારી એટલો મહારાજ. ફાયદો છે. ભલે પૂજારી મહારાજ, ભલે પૂજારી મહારાજ. હા. હવે આપણે દ્વારિકા મળીશું. તો ભલે ભક્તરાજ, ટ્રાફિક બહુ હોય છે, હા, ધ્યાન રાખીને ગોતી લેજો. ભલે પૂજારી મહારાજ. અહત કાશી રે દ્વારથી રે એક ભલતા